કાલે ઓનર જ થયું એટલે પાક આખો નિષ્ફળ ગયો એવું દેખાય. સરકારી એક સહાય કરે તો સારું પડે. ગુજરાતના માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી. જે સમયે ખેડૂતો પોતાના પાકને લણીને ઘેર લાવવાની તૈયારીમાં હતા ત્યારે જ કુદરતે ખેલ બગાડ્યો. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે. જીરાથી લઈને ઘઉં, કેરીથી લઈને ચણા સુધીના તમામ પાકો આજે ખેતરમાં પલળી ગયા છે. દેવાના ડુંગર નીચે દબાયેલો ખેડૂત આજે આકાશ સામે જોઈને આંસુ સારી રહ્યો છે. આ દ્રશ્યો છે સૌરાષ્ટ્રના ગઢગણાતા અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના. કમોસમી વરસાદ અને કરાના કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું છે. ઘઉં અને ચણા, તૈયાર થયેલા ઘઉંના પાક ખેતરમાં આડા પડી ગયા છે. પાણી ભરાવાના કારણે ચણા કાળા પડી રહ્યા છે. જીરું અને વરિયાળી મસાલા પાકોમાં જીરું તો સાવ સાફ થઈ ગયું છે. ભેજને કારણે જીરામાં ચરમી અને ફૂગના રોગોએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પણ સમગ્ર ગુજરાતના ખેતરોમાં અત્યારે ચિત્ર ગમગીન છે. એક તરફ સોનેરી નરણીની રાહ જોતા ઘઉંના પાક ખેતરમાં જ પલળીને કાળા પડી રહ્યા છે. નુકસાન માત્ર ખેડૂત પૂરતું મર્યાદિત નથી, આની સીધી અસર બજાર પર પડશે. જી હા, મોંઘવારી, અનાજ અને મસાલાના ઉત્પાદનોમાં ઘટાડા થતા જ આગામી દિવસોમાં ભાવ વધી શકે છે. વાવાઝોડાના વરસાદના કારણે પાકનો રંગ અને ચમક પણ મરી પડવાની છે, જેને કારણે નિકાસ પર માઠી અસર પડશે. ખેડૂતોની એક જ માંગ છે કે સર્વે અને સહાય. ખેડૂતોએ રાત દિવસ એક કરીને દેવું કરીને બિયારણ અને ખાતર નાખ્યા હતા. હવે જ્યારે વળતર મેળવવાનો સમય આવ્યો છે ત્યારે કુદરતે બધું જ છીનવી લીધું. મજૂરીના પૈસા ચૂકવવામાં પણ હવે ખેડૂતો પાસે પાત્યા નથી. ને ઘઉં 15 વીઘાના ઘઉં છે તો કાલે ઓનર જ થયું એટલે પાક આખો નિષ્ફળ ગયો એવું દેખાય. ઘઉંમાં કાંઈ થાય એવું છે નહીં. સાહેબ, કેટલી નુકસાની છે અને કેટલો આમાં ખર્ચો લાગ્યો વીઘે છે? 20-30 મણની નુકસાની નીકળે તો એમાં ધોળા ઘઉં નીકળશે, બાકી એમાં કંઈ થાય નહીં મિલબર. અંદાજે નુકસાની કેટલી છે આપ શું માનો? નુકસાની એટલે માનો નહીં 50% ગણવાની. ગામ ધારી તાલુકાનું મીઠાપુર ગામ. અમારે બાગાયતમાં આંબામાં ઘણું નુકસાન થયું છે. કે ઘઉંમાં, ચણામાં બધે બહુ નુકસાન થયું છે આ કમોસમી વરસાદનું. તો એનું અમારે શું કરવું? આપની રજૂઆત શું છે? રજૂઆત કંઈક સરકારી એક સહાય કરે તો સારું પડે. કેરીનો આ પાક ગીરની કેસર કેરી પર પણ આ વરસાદ ઝેર સમાન સાબિત થયો છે. જી હા, ફૂલ ખરી પડતા આ વર્ષે કેરીના રસિયાઓએ વધુ કિંમત ચૂકવવી પડશે. કેસર કેરીના રસિયાઓ માટે પણ આ વર્ષે માઠા સમાચાર છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને કચ્છમાં પણ કેસર કેરીના જે પાકમાં 50%થી પણ વધુ નુકસાનની ભીતિ છે. નાની કેરીઓ ખરી પડી, ભારે પવન અને વરસાદને કારણે મરવા એટલે કે નાની જે કેરી છે તેના મોર ખરી પડ્યા છે. બજાર પર અસર ઉત્પાદન ઘટતા આ વર્ષે કેસર કેરી સામાન્ય માણસની પહોંચથી બહાર જઈ શકે છે. બજારમાં આવક ઓછી થશે અને ભાવમાં મોટો ઉછાળો જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. ગુજરાતનો ખેડૂત આજે લાચાર છે. આર્થિક રીતે તે ભાંગી પડ્યો છે. બજારમાં જ્યારે માલ આવશે ત્યારે તેની ગુણવત્તા ઓછી હોવાની વેપારીઓ પણ ઓછા ભાવ આપશે. હવે આશા માત્ર સરકાર પર છે. શું સરકાર તાત્કાલિક સર્વેના આદેશ આપશે? તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવશો.